हाय फ्रेंड्स, केम छो बधा। तो आज આપણે મસાલા ઇડલી બનાવીશું। देखो हूँ इडलीનું બેટર તૈયાર કરીને રાખ્યું છે અને ઇડલી બનાવી રહી છું। પહેલાં તો સાદી સિમ્પલ જેમ ઇડલી બનાવીએ છીએ તેમ ઇડલી બનાવવાની છે અને પછી જે છે ને એ ટ્વિસ્ટ છે, કેમ કે હું આ જે રેસીપી બનાવી રહી છું મસાલા ઇડલી એ મેં મારી જાતે બનાવેલી છે। તો હવે આપણી ઇડલી રેડી થઈ ગઈ છે। તો હવે ઇડલીને આપણે નીકાળી દઈશું, પછી તેને કટ કરી દઈશું નાના નાના પીસમાં। એક ઇડલીના 4 કે 3 પીસ કરી દેવાના છે, તમને જેવા અનુકૂળ લાગે એ રીતે। પછી છે ને કેપ્સિકમ, ટામેટું, મરચાં અને ડુંગળી કટ કરી દીધા હતા। હવે તેલ મૂક્યું છે આપણે, તેની અંદર થોડી રાઈ નાખીશું 1 ચમચી, પછી 1 ચમચી જેટલું જીરું નાખીશું, એને સાંતળીશું થોડી વાર। તો રાઈ ફૂટી ગઈ છે, હવે જીરું પણ ફૂટી ગયું છે। તો હવે અંદર નાખીશું હિંગ થોડી, અડધી ચમચી જેટલી। હવે એની અંદર આ જે કેપ્સિકમ, ડુંગળી ને ટામેટાં અને મરચાં અને એ બધું સમારીને રાખ્યું હતું એ બધું હવે નાખી દઈશું। હવે તેને હલાવી લઈશું અને પછી તેને સાંતળી લઈશું થોડી વાર। તો જો આપણો વઘાર થઈ રહ્યો છે, હવે થોડું મીઠું નાખીશું સ્વાદ મુજબ, કેમ કે ઇડલીની અંદર મીઠું છે જ એટલે આપણે મસાલાના ભાગનું એટલું નાખવાનું છે। પછી અંદર નાખીશું થોડી હળદર, પછી હવે આપણે થોડું 1 ચમચી જેટલું આપણા ટેસ્ટ પ્રમાણે, આપણી જેટલું તીખાશ જોઈતું એ પ્રમાણે મરચું નાખીશું અંદર। મારા બાળકો બહુ તીખું ઓછું ખાય છે એટલા માટે હું 1 જ ચમચી નાખ્યું છે। પછી નાખીશું આપણે જે પિઝાનો ટોપિંગ આવે છે ને એ સોસ નાખીશું। પછી થોડો માયોઝ નાખીશું અંદર, પછી થોડું પાણી નાખીને તેની ગ્રેવી કરીશું થોડી। પછી અંદર એક મેગી મસાલાનું પેકેટ નાખીશું। હવે આ મેગી મસાલો નાખીને પછી તેને થોડીવાર ફરી સાંતળવાનું છે, આપણા મસાલા બધા ચડી જાય એટલા માટે। તો હવે આપણા મસાલા બધા રેડી થઈ ગયા છે કમ્પ્લીટ। હવે અંદર ઇડલી નાખીશું જે આપણે કટ કરીને રાખી હતી એ। તો આ ઇડલીને અંદર મિક્સ કરી દઈશું। હા, બસ આ રીતે થોડી મિક્સ કરી દેવાની છે। પછી તેને થોડીવાર મિક્સ કરતા જઈશું આપણે ધીમા તાપે, જેથી બધો મસાલો અંદર તેની ઉપર કોટ થઈ જાય, બધી ઇડલી મસાલાને ઓબ્ઝર્વ કરી લે ત્યાં સુધી। બસ હવે આવી રીતે આપણી ઇડલી મસાલા ઇડલી તૈયાર થઈ ગઈ છે। તો હવે એની અંદર થોડીક પાણી નાખીશું જેથી ઇડલીને છે ને થોડી સોફ્ટનેસ મળે। પછી હવે અંદર થોડી કોથમીર નાખીશું આપણને જેટલી જોઈતી હોય એ પ્રમાણે। પછી કોથમીર નાખીને તેને ફરી થોડીવાર હલાવીશું। તો હવે તૈયાર છે આપણી આ મસાલા ઇડલી। સાચે જ ફ્રેન્ડ ખૂબ સરસ લાગે છે, બહુ ટેસ્ટી લાગે છે અને ઘરની હેલ્ધી એવી મસાલા ઇડલી રેડી છે। તો હવે એક પ્લેટમાં કાઢી લીધી છે આપણે ઇડલીને અને આપણી ઇડલી સર્વ થવા માટે રેડી થઈ રહી છે। તો આ ઇડલી બહુ ટેસ્ટી લાગે છે, બાળકોથી લઈને મોટાને બધાને ભાવે છે એવી સરસ મજાની ઇડલી રેડી છે। તો મારી રેસીપી તમને લોકોને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક આપજો, મારા વિડીયોમાં કોમેન્ટ કરજો અને તમને કઈ રેસીપી ગમે છે, તમને કેવી રેસીપી જોઈએ છે એના વિશે બી મને કોમેન્ટ કરજો, જેથી હું એવી રેસીપીનો વિડીયો બનાવીને તમને શેર કરું। ચલો બાય।